हेलो एवरीवन, वेलकम टू अवर यूट्यूब चेनल पतंजलि नर्सिंग स्कूलनी ऑनलाइन टीचिंग चेनल में आप सर्वे तालीमार्थी बहनों हार्दिक स्वागत है। तो सब्जेक्ट है चाइल्ड हेल्थ नर्सिंग। चाइल्ड हेल्थ नर्सिंग अंदर है यूनिट 4। तो यूनिट 4 इज द केयर ऑफ द सीक चाइल्ड। तो जो यूनिट 4 है एनी अंदर जे डिजीज આપણે જોઈ ગયા છીએ કે જેને આપણે વેક્સિનેશનથી પ્રિવેન્ટ કરીએ છીએ એ ડિઝીઝ જોઈ ગયા છે। તો એ બધા ડિઝીઝને પ્રિવેન્ટ કરવા માટે જે વેક્સિન છે એ આપણે નેશનલ જે ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ છે એની અંદર ઇન્ક્લુડેડ છે। તો આપણે ડિસ્કશન કરીશું નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ। તો જે નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ છે એ નેશનલ હેલ્થ મિશન દ્વારા આપવામાં આવ્યું છે અને જે નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ છે એની અંદર આપણે EPI એટલે કે એક્સપાન્ડ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનાઇઝેશન જે 1978માં આપવામાં આવ્યું હતું અને એની અંદર વેક્સિનનો સમાવેશ થતો હતો। ધેન એને જે રીનેમ કરીને UPI એટલે કે યુનિવર્સલ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનાઇઝેશન છે એ કરવામાં આવ્યું છે જે 1985ની અંદર કરવામાં આવ્યું હતું। તો જે નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ છે એની અંદર આપણે પ્રેગ્નન્ટ વુમન છે, ઇન્ફન્ટ છે, ચિલ્ડ્રન છે એને આપણે વેક્સિન આપીએ છીએ। તો આપણે ફર્સ્ટ છે ડિસ્કશન કરીશું પ્રેગ્નન્ટ વુમન। તો જે પ્રેગ્નન્ટ વુમન છે એની અંદર આપણે કઈ વેક્સિન આપીએ છીએ? તો પ્રેગ્નન્ટ વુમન છે એને આપણે ટીટી એટલે કે ટીટેનસ ટોક્સોઇડ છે એ આપણે વેક્સિન આપીએ છીએ। તો શા માટે આપણે ટીટીની વેક્સિન આપીએ છીએ? તો કે જ્યારે ચાઇલ્ડ બિયરિંગ થતું હોય છે ત્યારે જે નિયોનેટલ જે ટીટેનસ છે એ ના થાય એટલા માટે આપણે ટીટેનસ ટોક્સોઇડ છે ટીટીની વેક્સિન આપીએ છીએ। તો ઇમ્યુનાઇઝેશન શેડ્યુલની અંદર છે ફર્સ્ટ છે વેક્સિન છે, પછી ક્યારે આપવાની છે? તો કે જે વેક્સિન છે એ ક્યારે આપવાની છે, એનો ડોઝ કેટલો છે, રૂટ કેટલો છે અને સાઇટ કે વેક્સિન આપવાની છે એની સાઇટ કઈ છે। તો ફર્સ્ટ વેક્સિન છે આપણે પ્રેગ્નન્ટ વુમનની અંદર છે TT1। તો જે ટીટેનસ ટોક્સોઇડ TT1 છે એ ક્યારે આપવાની છે? તો કે અર્લી ઇન પ્રેગ્નન્સી એટલે કે જે પ્રેગ્નન્ટ વુમન છે જે પ્રેગ્નન્સી રહે છે એના 3 મહિનાની અંદર જ આપણે TT1 છે એ આપવાની હોય છે। ધેન TT1 છે એનો ડોઝ છે 0.5 ml। ધેન એનો રૂટ છે ઇન્ટ્રામસ્ક્યુલર અને એની સાઇડ છે અપર આર્મ। તો કે અપર આર્મની અંદર આપણે TT1 છે એ વેક્સિન આપવાની હોય છે। ધેન સેકન્ડ છે TT1 છે આપણે TT1 આપણે આપી છે, પછી TT2। તો કે TT2 છે એ વેક્સિન ક્યારે આપવાની છે? તો કે જે TT2 છે આપણે TT1 છે એ વેક્સિન આપીએ છીએ અને TT1 વેક્સિન આપીએ છીએ એના 4 વીકની અંદર એટલે કે જ્યારે આપણે TT1 વેક્સિન આપી હોય છે એના 1 મહિના પછી એટલે કે 4 વીક પછી આપણે TT2 વેક્સિન છે એ આપવાની હોય છે। એનો ડોઝ પણ છે 0.5 ml છે, એનો રૂટ છે ઇન્ટ્રામસ્ક્યુલર છે અને સાઇડ છે અપર આર્મ। તો કે અપર આર્મની અંદર આપણે આપવાની હોય છે। ધેન છે TT બૂસ્ટર। તો જે TT બૂસ્ટર છે એ ક્યારે આપવાની હોય છે? જો TT ડોઝ આપણે બે જે TT1 અને TT2 છે એ આપણે આપી દીધા છે અને 3 વર્ષની અંદર જ પ્રેગ્નન્સી રહે છે તો આપણે ડાયરેક્ટ TT બૂસ્ટર છે એ આપવાની હોય છે। પરંતુ જો 3 વર્ષની અંદર પ્રેગ્નન્સી ના રહે, 3 વર્ષ પછી પ્રેગ્નન્સી રહે છે તો આપણે TT1 અને TT2 એવી રીતે 2 ડોઝ આપવાના હોય છે અને જો 3 વર્ષની અંદર જ પ્રેગ્નન્સી રહે છે તો ડાયરેક્ટ આપણે TT બૂસ્ટર છે એ આપીએ છીએ। તો એનો ડોઝ કેટલો છે? 0.5 ml છે, રૂટ છે એ ઇન્ટ્રામસ્ક્યુલર છે અને સાઇડ છે એ અપર આર્મમાં આપવાની હોય છે। પ્રેગ્નન્ટ વુમનની અંદર આપણે TT વેક્સિન છે એ ડિસ્કશન કરી રહ્યા છીએ। ધેન છે ઇન્ફન્ટ્સ। તો કે ઇન્ફન્ટ્સ છે તો એની અંદર કઈ વેક્સિન આપવામાં આવે છે? તો ઇન્ફન્ટ છે એની અંદર એટ બર્થ આપણે 3 વેક્સિન આપીએ છીએ। એક તો છે BCG છે, હેપેટાઇટિસ B છે અને OPV 0 એટલે કે ઓરલ પોલિયો વેક્સિન 0। તો આ જે 3 વેક્સિન છે એ આપણે એટ બર્થ આપીએ છીએ। તો ફર્સ્ટ આપણે ડિસ્કશન કરીશું BCG। તો BCG વેક્સિન છે એ ક્યારે આપવામાં આવે છે? તો જે BCG વેક્સિન છે એ એટ બર્થ આપવામાં આવે છે અને 1 વર્ષની અંદર જ આપી દેવાની હોય છે। એનો ડોઝ તો ડોઝ છે 0.1 ml। જો આપણે 0.8 બર્થ આપીએ અને 1 વર્ષ સુધી આપણે આપીએ તો 0.1 ml હોય છે અને 1 મહિનાની અંદર જ આપીએ 8 બર્થ છે એનો જન્મ થાય પછી આપણે 1 મહિનાની અંદર જ આપીએ તો એનો ડોઝ છે 0.05 ml હોય છે અને જો 1 મહિના પછી આપણે આપીએ છીએ તો એનો ડોઝ છે 0.1 ml। ધેન રૂટ। તો રૂટ છે ઇન્ટ્રાડર્મલ। તો જે ઇન્ટ્રાડર્મલ છે આપણે 3 રૂટ છે, ઇન્ટ્રાડર્મલ આપીએ છીએ, ઇન્ટ્રામસ્ક્યુલર આપીએ છીએ અને સબક્યુટેનસ આપીએ છીએ। તો જે BCG વેક્સિન છે
જે બીસીજી વેક્સિન છે લેફ્ટ અપર આર્મની અંદર આપવામાં આવે છે. લેફ્ટ અપર આર્મની અંદર ઇન્ટ્રાડર્મલ રૂટમાં બીસીજી વેક્સિન છે આપવામાં આવે છે. ધેન સેકન્ડ છે હિપેટાઇટિસ બી. તો જે હિપેટાઇટિસ બી છે એ એટ બર્થ આપણે આપીએ છીએ અને વિધિન 24 અવર જેટલું શક્ય હોય એટલું 24 અવર્સની અંદર જ હિપેટાઇટિસ બી ની જે વેક્સિન છે આપવાની હોય છે. એનો ડોઝ છે 0.5 ml હોય છે. એનો જે રૂટ છે એ ઇન્ટ્રામસ્ક્યુલર છે અને જે સાઇડ છે એન્ટીરિયર લેટરલ સાઇડ ઓફ મિડ થાઈ, એટલે કે થાઈ પર જે ક્વાડ્રિસેપ્સ મસલ્સ હોય છે એ મસલ્સ ની અંદર હિપેટાઇટિસ બી વેક્સિન છે એ આપવાની હોય છે. ધેન થર્ડ છે OPV 0 એટલે કે ઓરલ પોલિયો વેક્સિન 0. તો જે OPV 0 છે એટ પરથી આપણે વિધિન ફર્સ્ટ 15 ડેઝ એટલે કે 15 દિવસની અંદર જ જેટલું શક્ય બને એટલું 15 દિવસની અંદર જ આપણે OPV 0 છે એ આપવાની હોય છે. તો જે OPV 0 છે ઓરલ પોલિયો વેક્સિન છે એનો ડોઝ છે 2 ડ્રોપ્સ છે. એનો જે રૂટ છે એ O ઉપરથી આપણે ઓરલ છે અને જે સાઇડ છે એ આપણે માઉથ દ્વારા આપણે આપવાની હોય છે. બરાબર. તો જે આપણે એટ બર્થ છે આપણે 3 વેક્સિન આપીએ છીએ. BCG છે, હિપેટાઇટિસ બી છે અને OPV 0 છે. ધેન છે OPV 1, 2 and 3 એટલે કે આપણે OPV 0 આપીએ છીએ. પછી OPV ના 3 ડોઝ છે જે 6 વીક, 10 વીક અને 14 વીકે લેવાના હોય છે. તો જે OPV 0 પછી OPV નો છે સેકન્ડ ડોઝ ફર્સ્ટ ડોઝ, સેકન્ડ ડોઝ અને થર્ડ ડોઝ. તો જે OPV 1, 2, 3 છે તો જે ફર્સ્ટ ડોઝ છે OPV નો એ 6 વીકે લેવાનો હોય છે. ધેન સેકન્ડ ડોઝ છે એ 10 વીક પર લેવાનો હોય છે અને જે થર્ડ ડોઝ છે એ 14 વીક પર લેવાનો હોય છે. તો જે OPV 1, 2, 3 છે જેમ આપણે OPV 0 છે એમાં આપણે 2 ડ્રોપ્સ આપીએ છીએ, એવી જ રીતે OPV નો જે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ડોઝ છે એની અંદર આપણે 2 ડ્રોપ્સ છે એ આપવાના છે અને એનો રૂટ છે ઓરલ. તો ઓરલ રૂટ દ્વારા આપણે OPV છે એ 2 ડ્રોપ્સ આપીએ છીએ. માઉથ એટલે કે આપણે મોં દ્વારા જે OPV છે એનો આપણે ડોઝ છે એ મોં દ્વારા આપણે 2 ડ્રોપ્સ છે આપીએ છીએ. ધેન છે પેન્ટાવેલેન્ટ. તો તમે બધા જાણો છો કે પેન્ટાવેલેન્ટ છે એની અંદર 5 વેક્સિનનું કોમ્બિનેશન હોય છે. તો DPT એટલે કે D for diphtheria, P for pertussis અને T for tetanus અને સેકન્ડ બે છે હિપેટાઇટિસ બી અને છે હિપ્સ બી એટલે કે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા ટાઇપ બી. તો જે આ 5 વેક્સિન છે એનો સમાવેશ થાય છે પેન્ટાવેલેન્ટની અંદર. તો જે પેન્ટાવેલેન્ટ છે એના 3 ડોઝ છે. તો પેન્ટાવેલેન્ટ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. તો જે પેન્ટાવેલેન્ટ ફર્સ્ટ છે એ આપણે 6 વીક પર આપીએ છીએ. પેન્ટાવેલેન્ટ સેકન્ડ છે આપણે 10 વીક પર આપીએ છીએ અને જે પેન્ટાવેલેન્ટ થર્ડ છે આપણે 14 વીક પર આપીએ છીએ. તો જે પેન્ટાવેલેન્ટ છે એનો ડોઝ કેટલો છે? તો પેન્ટાવેલેન્ટ છે એનો ડોઝ છે 0.5 ml. ઇન્ટ્રામસ્ક્યુલર રૂટ દ્વારા આપણે 0.5 ml પેન્ટાવેલેન્ટ છે વેક્સિન આપીએ છીએ. તો જે ઇન્ટ્રામસ્ક્યુલર છે એ આપણે 90 ડિગ્રી આપણે જે 3 રૂટ છે ઇન્ટ્રાડર્મલ છે, સબક્યુટેનસ છે અને ઇન્ટ્રામસ્ક્યુલર છે. તો જે ઇન્ટ્રાડર્મલ છે આપણી જે ચામડી છે એના પહેલા લેયરમાં આપીએ છીએ. ધેન ઇન્ટ્રામસ્ક્યુલર છે આપણે 90 ડિગ્રીએ જે આપણી સ્કિન છે એને આપણે 90 ડિગ્રી રાખીને આપણે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપીએ છીએ. ધેન સબક્યુટેનસ છે આપણી સ્કિન સાથે 45 નો ખૂણો બનાવે છે. એવી રીતે આપણી સ્કિન છે તો એની સાથે આવી રીતે 45 નો ખૂણો બનાવે છે. એવી રીતે આપણે સબક્યુટેનસ ઇન્જેક્શન આપીએ છીએ. તો જે પેન્ટાવેલેન્ટ છે તો પેન્ટાવેલેન્ટ છે એનો રૂટ કયો છે? ઇન્ટ્રામસ્ક્યુલર. તો કે જે સ્કિન છે તો આપણે આવી રીતે 90 ડિગ્રી રાખીને આપણે ઇન્ટ્રામસ્ક્યુલર એટલે કે મસલ્સ ની અંદર આપણે વેક્સિન આપીએ છીએ. ધેન સાઇડ. તો સાઇડ કઈ છે? તો કે જે પેન્ટાવેલેન્ટ છે એની સાઇડ છે એન્ટીરિયર લેટરલ સાઇડ ઓફ મિડ થાઈ એટલે કે જે થાઈ છે એની આપણે લેટરલ સાઇડ હોય છે એની અંદર જે ક્વાડ્રિસેપ્સ મસલ્સ છે એની અંદર આપણે પેન્ટાવેલેન્ટ વેક્સિન છે આપવામાં આવે છે. તે થર્ડ છે રોટાવાયરસ. તો જે રોટાવાયરસ છે એ ડાયરિયાને પ્રિવેન્ટ કરે છે. તો જે રોટાવાયરસ છે એના બી 3 ડોઝ છે. તો રોટાવાયરસ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. તો જે રોટાવાયરસ ફર્સ્ટ છે એ આપણે 6 વીકે આપીએ છીએ. રોટાવાયરસ સેકન્ડ છે આપણે 10 વીક પર આપીએ છીએ અને જે રોટાવાયરસ થર્ડ છે એ આપણે 14 વીક પર આપીએ છીએ. તો જે રોટાવાયરસ છે એ આપણે ઓરલ પોલિયો વેક્સિન છે એની જેમ જ આપણે ઓરલ દ્વારા આપીએ છીએ. ઓરલ રૂટ દ્વારા આપણે રોટાવાયરસ વેક્સિન છે એ આપીએ છીએ. તો જે આપણે OPV છે એ આપણે 2 ડ્રોપ્સ આપીએ છીએ જ્યારે રોટાવાયરસ છે 5 ડ્રોપ્સ
સાઇટ છે માઉથ એટલે કે મોં દ્વારા આપણે 5 ટીપા છે એ રોટાવાયરસ વેક્સિનના આપીએ છીએ. આપણે જે નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ છે એની અંદર બે જ વેક્સિન એવી છે કે જે આપણે ઓરલ રૂટ દ્વારા આપીએ છીએ. એક તો છે ઓપીવી એટલે કે ઓરલ પોલિયો વેક્સિન અને સેકન્ડ છે રોટાવાયરસ. આ બે છે આપણે ઓરલ રૂટ દ્વારા આપીએ છીએ. ઓપીવી છે આપણે 2 ડ્રોપ્સ આપીએ છીએ અને રોટાવાયરસ છે આપણે 5 ડ્રોપ એટલે કે 5 ટીપા મોં દ્વારા આપણે આપીએ છીએ. ધેન છે FIPV એટલે કે ફ્રેક્શનલ ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન, તો જેને આપણે શોક કહીએ છીએ. એટલે જે આપણે પોલિયો વેક્સિન છે કે આપણે પોલિયોમાયલાઇટિસ છે એને પ્રિવેન્ટ કરવા માટે આપણે જે વેક્સિન આપીએ છીએ તો એમાં છે જે આપણે ઓરલ રૂટ દ્વારા એટલે કે જે મોં દ્વારા વેક્સિન આપીએ છીએ એને આપણે ઓરલ પોલિયો વેક્સિન કહીએ છીએ. અને જે ઇન્જેક્ટેબલ, તો આપણે ઇન્જેક્ટેબલ જે વેક્સિન આપીએ છીએ એને કહીએ છીએ ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન. તો જે પહેલા છે IPV આપવામાં આવતી હતી, પરંતુ જે ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન છે એ 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર એટલે કે મસલ્સની અંદર આપવામાં આવતી હતી. પરંતુ જે IPV છે એ વધારે કોસ્ટલી હોવાથી FIPV એટલે કે ફ્રેક્શનલ ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન જેને આપણે શોર્ટ કહીએ છીએ. તો જે FIPV છે એને આપણે 2 ડોઝ આપીએ છીએ. એક તો ફર્સ્ટ ડોઝ છે 6 વીકે અને સેકન્ડ ડોઝ છે 14 વીકે એટલે કે 6 વીકે અને 14 વીકે FIPV ના જે ડોઝ છે આપવામાં આવે છે. તો એનો ડોઝ કેટલો છે? તો જે FIPV છે એનો ડોઝ છે 0.1 ml. તો 0.1 ml છે એ FIPV આપવામાં આવે છે. એનો રૂટ છે ઇન્ટ્રાડર્મલ એટલે કે ઇન્ટ્રાડર્મલ એટલે કે સ્કિનનો જે પહેલું લેયર છે એની અંદર આપણે જે નીડલ છે એ 50 ડિગ્રીના અંતરે રાખીને આપણે ઇન્ટ્રાડર્મલ એટલે કે સ્કિનના પહેલા લેયરની અંદર આપવામાં આવે છે. સાઇટ, તો જે FIPV છે એની સાઇટ છે રાઈટ અપર આર્મ એટલે કે જે અહીંયા અપર આર્મ છે અહીંયા ડેલ્ટોઇડ મસલ્સ આવેલા હોય છે એની અંદર આપણે જે રાઈટ અપર આર્મ છે એની અંદર આપણે FIPV છે ઇન્ટ્રાડર્મલ આપવામાં આવે છે. તો જે FIPV છે એ રાઈટ અપર આર્મમાં આપવામાં આવે છે અને જ્યારે આપણે BCG છે એ લેફ્ટ અપર આર્મમાં આપવામાં આવે છે. અને FIPV અને BCG બે વેક્સિન છે એનો રૂટ છે ઇન્ટ્રાડર્મલ. જ્યારે FIPV છે એ આપણે રાઈટ અપર આર્મમાં આપીએ છીએ અને જે BCG છે એ લેફ્ટ અપર આર્મમાં આપીએ છીએ. ધેન છે મીઝલ્સ. તો જે મીઝલ્સ વેક્સિન છે એ કોને પ્રિવેન્ટ કરે છે? તો કે મીઝલ્સ વેક્સિન છે એ ઓરીને પ્રિવેન્ટ કરે છે. તો જે મીઝલ્સ વેક્સિન છે એનો ફર્સ્ટ ડોઝ ક્યારે આપવામાં આવે છે? તો મીઝલ્સ વેક્સિન છે એનો ફર્સ્ટ ડોઝ 9 મહિનાનું જ્યારે બાળક થાય છે ત્યારે અને 12 મહિના કમ્પ્લીટ ના થાય એની પહેલા એટલે કે 9 મહિનાથી 12 મહિનાની વચ્ચે આપણે મીઝલ્સ વેક્સિન છે એ આપવામાં આવે છે. તો જે મીઝલ્સ વેક્સિન છે એનો ડોઝ છે 0.5 ml. મીઝલ્સ વેક્સિનનો ડોઝ કેટલો છે? 0.5 ml. મીઝલ્સ વેક્સિન છે એનો રૂટ છે સબક્યુટેનિયસ રૂટ પર મીઝલ્સ વેક્સિન છે આપવામાં આવે છે. then એની સાઇટ છે રાઈટ અપર આર્મ. તો જે રાઈટ અપર આર્મ છે જે ડેલ્ટોઇડ મસલ્સ છે એની અંદર આપણે બે વેક્સિન આપીએ છીએ. એક તો છે FIPV અને એક છે મીઝલ્સ. તો જે FIPV છે એ આપણે ઇન્ટ્રાડર્મલ એટલે કે જે આપણે FIPV છે એ ઇન્ટ્રાડર્મલ રૂટથી આપીએ છીએ રાઈટ અપર આર્મમાં અને જે મીઝલ્સ છે એ આપણે રાઈટ અપર આર્મની અંદર સબક્યુટેનિયસ રૂટથી આપણે આપીએ છીએ. ધેન છે વિટામિન A. તો મીઝલ્સ છે એની સાથે આપણે વિટામિન A આપીએ છીએ. મીઝલ્સની સાથે આપણે કેમ વિટામિન E આપીએ છીએ? તો જ્યારે આપણે મીઝલ્સ વેક્સિન આપીએ છીએ તો એના કોમ્પ્લિકેશનની અંદર જે આપણે આંખનું જે લેયર હોય છે કે આંખના જે પડદો હોય છે કે જેને આપણે રટાઈના કહીએ છીએ, તો જે આંખનો જે રટાઈનો જે પડદો છે એનું મીઝલ્સ વેક્સિન છે એની સાથે આપણે વિટામિન A નો ડોઝ આપીએ છીએ. શા માટે આપણે મીઝલ્સની સાથે વિટામિન A નો ડોઝ આપીએ છીએ? તો કે મીઝલ્સ વેક્સિન છે એના કોમ્પ્લિકેશનમાં શું થાય છે? તો જે આંખના જે લેયર હોય છે એની અંદર જે રટાઈનાનું લેયર છે એટલે કે જે આંખના જે સ્તર હોય છે જે પડદા હોય છે એની અંદર જે રટાઈના છે એને મીઝલ્સ વેક્સિન છે એ ડેમેજ કરે છે. એટલા માટે આપણે મીઝલ્સ વેક્સિન સાથે આપણે વિટામિન A નો ડોઝ આપીએ છીએ. તો વિટામિન A છે એનો ફર્સ્ટ ડોઝ છે આપણે 9 મહિના કમ્પ્લીટ થાય મીઝલ્સની સાથે મીઝલ્સ વેક્સિન જ્યારે આપણે 9 મહિનાથી 12 મહિનાની અંદર આપણે જ્યારે આપીએ છીએ ત્યારે મીઝલ્સની સાથે આપણે વિટામિન A છે એનો ડોઝ આપવામાં આવે છે. તો જે વિટામિન A છે એનો ડોઝ કેટલો હોય છે?
જે વિટામિન એ નો જે ફર્સ્ટ ડોઝ છે એ 1 ml 1 ml એટલે કે 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ છે એ આપવામાં આવે છે. તો જે વિટામિન એ છે એનો રૂટ કયો છે તો જે ઓરલ છે. જો ઓરલમાં આપણે એક તો ઓપીવી 0 એટલે કે ઓરલ પોલિયો વેક્સિન છે આપણે ઓરલ રૂટ દ્વારા આપીએ છીએ અને સેકન્ડ છે રોટાવાયરસ તો જે ડાયરિયાને પ્રિવેન્ટ કરે છે તો કે રોટાવાયરસ છે આપણે ઓરલ રૂટ દ્વારા આપીએ છીએ. ધેન થર્ડ છે વિટામિન એ તો જે વિટામિન એ છે એ બી આપણે ઓરલ રૂટ દ્વારા એટલે કે મોં દ્વારા આપીએ છીએ. તો એનો રૂટ છે ઓરલ અને સાઇડ છે માઉથ એટલે કે મોં દ્વારા આપણે આપીએ છીએ. ધેન છે જાપાનીઝ એન્સેફેલાઇટિસ તો જે જાપાનીઝ એન્સેફેલાઇટિસ છે એનો ફર્સ્ટ ડોઝ છે આપણે મીઝલ્સની જેમ જ 9 મહિનાથી 12 મહિનાની અંદર આપણે આપવામાં આવે છે. એટલે કે જે બાળક છે એ 9 મહિનાનું થશે ત્યારે અથવા તો જે 12 મહિના કમ્પ્લીટ ના થાય એની પહેલા એટલે કે 9 મહિનાથી 12 મહિનાની વચ્ચે આપણે જાપાનીઝ એન્સેફેલાઇટિસ છે એનો ફર્સ્ટ ડોઝ છે એ આપવામાં આવે છે. એનો જે ડોઝ છે 0.5 ml છે. જાપાનીઝ એન્સેફેલાઇટિસ છે એનો રૂટ છે સબક્યુટેનસ. સબક્યુટેનસ એટલે કે જે આપણી સ્કિન છે એને આપણે 45 ડિગ્રીએ રાખીને આપણે સબક્યુટેનસ રૂટની અંદર આપણે જાપાનીઝ એન્સેફેલાઇટિસ છે આપવામાં આવે છે. એની સાઇડ છે લેફ્ટ અપર આર્મ. તો જે લેફ્ટ અપર આર્મ છે એની અંદર આપણે જેમ આપણે જોયું કે રાઈટ અપર આર્મ છે એની અંદર આપણે બે આપીએ છીએ. એક તો ઇન્ટ્રાડર્મલ હોય છે જે આપણે ઇન્ટ્રાડર્મલ છે એફઆઈવી આપીએ છીએ રાઈટ અપર આર્મમાં અને જે રાઈટ અપર આર્મમાં સબક્યુટેનસ છે એ આપણે મીઝલ્સ આપીએ છીએ. એવી જ રીતે જે લેફ્ટ અપર આર્મ છે એની અંદર આપણે બે વેક્સિન આપીએ છીએ. એક છે ઇન્ટ્રાડર્મલ છે અને એક છે સબક્યુટેનસ. તો જે લેફ્ટ અપર આર્મ છે એની અંદર આપણે સબક્યુટેનસ ની અંદર આપણે આપીએ તો જાપાનીઝ એન્સેફેલાઇટિસ આપીએ છીએ અને જે ઇન્ટ્રાડર્મલ છે એની અંદર બીસીજી આપીએ છીએ બેસિલસ ક્લાઇમેટ જે બીસીજી છે જે આપણે એટ બર્થ આપીએ છીએ એ વેક્સિન આપણે લેફ્ટ અપર આર્મની અંદર ઇન્ટ્રાડર્મલ રૂટ દ્વારા આપણે આપીએ છીએ. તો આપણે પ્રેગ્નન્ટ વુમનની અંદર ડિસ્કશન કરી ગયા વેક્સિનેશન. ધેન ઇન્ફન્ટની અંદર કઈ વેક્સિન છે એ આપણે ડિસ્કશન કરી ગયા. ધેન છે ફોર ચિલ્ડ્રન. તો જે ચિલ્ડ્રન છે એને આપણે કઈ વેક્સિન આપીએ છીએ તો ચિલ્ડ્રનની અંદર મોસ્ટલી આપણે બૂસ્ટર ડોઝ છે એ આપીએ છીએ. તો બૂસ્ટર ડોઝની અંદર ફર્સ્ટ છે ડીપીટી બૂસ્ટર 1. તો જે ડીપીટી છે ડિપ્થેરિયા પર્ટુસિસ એન્ડ ટીટેનસ એનો બૂસ્ટર ડોઝ છે ફર્સ્ટ બૂસ્ટર ડોઝ. તો જે ડીપીટી છે એનો જે ફર્સ્ટ બૂસ્ટર ડોઝ છે એ આપણે 16 થી 24 મહિનાની અંદર આપણે આપીએ છીએ. તો જે ડીપીટી બૂસ્ટર ડોઝ છે એનો જે ડોઝ છે એ 0.5 ml છે. એનો રૂટ છે એ ઇન્ટ્રામસ્ક્યુલર છે અને સાઇડ તો એન્ટીરિયો લેટરલ સાઇડ ઓફ મિડ થાઈ એટલે કે જે થાઈ છે એની અંદર આપણે ક્વાડ્રિસેપ્સ મસલ્સની અંદર આપણે આપીએ છીએ. ધેન આપણે જે ડીપીટી છે આપણે જે પહેલા છે આપણે પેન્ટાવેલેન્ટની અંદર ડીપીટી છે એનો સમાવેશ થઈ જતો હતો. તો જે આપણે પેન્ટાવેલેન્ટ છે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ છે કે જે આપણે 6 10 અને 14 વીકે આપતા હતા એની અંદર જે ડીપીટી છે એને વેક્સિનનો સમાવેશ થઈ જતો હતો. ઇન ચિલ્ડ્રનની અંદર આપણે ડીપીટી છે એના 2 બૂસ્ટર ડોઝ આપીએ છીએ. તો જે આ છે એ ફર્સ્ટ બૂસ્ટર ડોઝ છે ડીપીટીનો જે આપણે 16 થી 24 મંથની વચ્ચે આપણે આપીએ છીએ. તો 0.5 ml છે ઇન્ટ્રામસ્ક્યુલર અને જે થાય છે એની અંદર આપણે આપીએ છીએ. ધેન છે મીઝલ્સ. તો મીઝલ્સ છે એનો આપણે જે ફર્સ્ટ ડોઝ છે આપણે 9 મહિને આપીએ છીએ. ધેન છે સેકન્ડ ડોઝ એટલે કે બીજો ડોઝ. તો જે મીઝલ્સ છે એનો બીજો ડોઝ છે આપણે 16 થી 24 મહિનાની અંદર આપણે આપીએ છીએ. તો જે મીઝલ્સ છે એનો જે ડોઝ છે 0.5 ml છે. એનો જે રૂટ છે એ સબક્યુટેનસ એટલે કે જે સબક્યુટેનસ મસલ્સ છે સબક્યુટેનસ લેયરની અંદર આપણે જે મીઝલ્સ છે એનો ડોઝ છે આપણે આપીએ છીએ અને સાઇડ છે રાઈટ અપર આર્મ. તો જે મીઝલ્સ છે રાઈટ અપર આર્મની અંદર આપણે આપીએ છીએ સબક્યુટેનસ લેયરની અંદર. ધેન છે ઓપીવી બૂસ્ટર. ઓરલ પોલિયો વેક્સિન છે એનો બૂસ્ટર ડોઝ છે 16 થી 24 મંથે આપણે આપીએ છીએ. તો જે ઓપીવી છે એનો જે ડોઝ છે 2 ડ્રોપ્સ. ઓરલ પોલિયો વેક્સિન છે આપણે ઓરલ રૂટ દ્વારા આપીએ છીએ એટલે એનો ડોઝ છે 2 ડ્રોપ છે.
એનો રૂટ છે એ ઓરલ છે અને જે સાઇડ છે એ માઉથ છે, એટલે કે મોં દ્વારા આપણે ઓરલ પોલિયો વેક્સિન છે એ આપીએ છીએ. થેન છે જાપાનીઝ એન્સેફેલાઇટિસ. તો જે જાપાનીઝ એન્સેફેલાઇટિસ છે એ મિઝલ્સની જેમ જ છે. જેમ આપણે મિઝલ્સનો ફર્સ્ટ ડોઝ છે આપણે 9 મહિને આપીએ છીએ, એવી જ રીતે જાપાનીઝ એન્સેફેલાઇટિસ છે એનો ફર્સ્ટ ડોઝ છે આપણે 9 મહિને આપીએ છીએ અને સેકન્ડ ડોઝ છે, સેકન્ડ બૂસ્ટર ડોઝ છે આપણે 16 થી 24 મહિને આપીએ છીએ. તો એનો જે ડોઝ છે 0.5 ml છે. રૂટ છે સબક્યુટેનસ લેયરની અંદર આપણે આપીએ છીએ અને એની સાઇડ છે લેફ્ટ અપર આર્મ. તો જે લેફ્ટ અપર આર્મ છે એમાં આપણે જાપાનીઝ એન્સેફેલાઇટિસ છે એ સબક્યુટેનસ રૂટ દ્વારા 0.5 ml આપણે આપીએ છીએ સેકન્ડ ડોઝ 16 થી 24 મહિનાની અંદર. જે ડિપ્થેરિયા, પર્ટુસિસ એન્ડ ટીટેનસ છે એનો જે ફર્સ્ટ બૂસ્ટર ડોઝ છે આપણે 16 થી 24 મહિનાની અંદર આપીએ છીએ. ધેન છે ડીપીટી નો સેકન્ડ બૂસ્ટર ડોઝ, એટલે કે ડીપીટી છે એનો જે સેકન્ડ બૂસ્ટર ડોઝ છે એ 5 થી 6 વર્ષની અંદર આપણે જે સેકન્ડ બૂસ્ટર ડોઝ છે એ આપીએ છીએ. તો એનો ડોઝ છે 0.5 ml છે. ઇન્ટ્રામસ્ક્યુલર અને થાઇ પર જે ક્વાડ્રિસેપ્સ મસલ છે એની અંદર આપણે આપીએ છીએ. ધેન છે વિટામિન એ. તો જે વિટામિન એ છે તો વિટામિન એ છે એનો ફર્સ્ટ ડોઝ છે જે આપણે મિઝલ્સની સાથે 9 મહિને આપણે મિઝલ્સની સાથે વિટામિન એ છે એનો ફર્સ્ટ ડોઝ આપીએ છીએ. તે છે વિટામિન એ છે એનો સેકન્ડ થી 9 ડોઝ ટોટલ છે આપણે વિટામિન એ છે એના 9 ડોઝ, એટલે કે 9 ડોઝ છે આપવાના હોય છે. તો ફર્સ્ટ ડોઝ છે એ 9 મહિને મિઝલ્સની સાથે આપીએ છીએ અને જે સેકન્ડ ડોઝ છે તો સેકન્ડ ડોઝ છે આપણે 16 મહિને આપીશું. જે વિટામિન એ છે એનો જે સેકન્ડ ડોઝ છે આપણે 16 મહિને આપીશું. ધેન દર 6 મહિને 5 વર્ષ સુધી આપણે જે વિટામિન એ છે એનો ડોઝ છે એ આપવાનો છે. તો એવી જ રીતે દર 6 મહિને જો ફર્સ્ટ છે એ 9 મહિને આપીશું એટલે 1 યર કમ્પ્લીટ થઈ જશે. ધેન દર 6 મહિને 5 વર્ષ સુધી દર 6 મહિને 5 વર્ષ સુધી આપીશું એટલે 4 થશે, 4 વર્ષ થશે એટલે 6 મહિને આપીએ એટલે 4 × 8, એવી રીતે ટોટલ 8 ડોઝ અને એક આપણે આપીએ છીએ 9 મહિને. એવી રીતે ટોટલ 9 ડોઝ છે વિટામિન એ છે એ આપવાના હોય છે. ફર્સ્ટ છે એ 9 મહિને આપીશું, સેકન્ડ છે એ 16 મહિને આપીશું. ધેન બાકીના જે 9 ડોઝ છે 5 વર્ષ સુધી 6 મહિને એક ડોઝ છે આપણે આપવાનો છે. જે વિટામિન એ છે એના સેકન્ડ થી જે 9 ડોઝ છે ફર્સ્ટ ડોઝ છે આપણે 1 ml આપેલો, એટલે કે 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ છે આપણે ફર્સ્ટ ડોઝ 9 મહિને આપેલો હતો. ધેન આપણે વિટામિન એ છે એના જે સેકન્ડ થી 9 ડોઝ છે એટલે કે 2 થી 9 ડોઝ છે એ બધા આપણે 2 ml એટલે કે 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ છે એ આપવાનો છે. તો એનો રૂટ છે એ ઓરલ છે અને સાઇડ છે એ માઉથ, એટલે કે મોં દ્વારા આપવામાં આવે છે. એવી રીતે ટોટલ વિટામિન એ ના જે 9 ડોઝ છે એની અંદર કેટલા લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપણે આપીશું ચાઇલ્ડને? તો જે 9 ડોઝ છે તો ફર્સ્ટ જે આપણે દર 6 મહિને આપીએ તો જે દર 6 મહિને આપણે 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ છે આપીએ છીએ. ખાલી જે ફર્સ્ટ છે વિટામિન નો જે ફર્સ્ટ ડોઝ છે જે 9 મહિના કમ્પ્લીટ થાય અને મિઝલ્સની સાથે આપીએ છીએ એ આપણે 1 ml એટલે કે 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપીએ છીએ. એવી રીતે ટોટલ ચિલ્ડ્રનની અંદર 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ છે વિટામિન એ ના ડોઝ છે એ જશે. તો આપણે જે જોયું કે ફર્સ્ટ છે એ 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ છે એટલે કે 1 એ થશે પ્લસ આપણે દર 6 મહિને 5 વર્ષ સુધી આપણે જે વિટામિન એ છે એના 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપીએ છીએ એટલે જે ફર્સ્ટ છે ધેન છે જે આપણે 4 વર્ષ સુધી આપીશું એટલે કે આપણે ટોટલ 8 એવી રીતે ટોટલ 9 ડોઝ થશે અને આ જે આપણે 1 ml આપીએ છીએ અને આ જે છે આપણે 16 ml આપીએ છીએ એટલે 8 × 16 + 1 એટલે એવી રીતે ટોટલ 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ છે આપણે વિટામિન એ ના ડોઝ છે આપીએ છીએ. ધેન છે ટીટેનસ ટોક્સોઇડ. તો જે ટીટેનસ ટોક્સોઇડ છે એ આપણે પ્રેગ્નન્ટ વુમન ની અંદર આપીએ છીએ અને ચિલ્ડ્રન ની અંદર એક છે આપણે 10 વર્ષે આપીએ છીએ અને એક છે આપણે 16 વર્ષે આપીએ છીએ ટીટેનસ ટોક્સોઇડ.
જેનો ડોઝ છે 0.5 ml છે. ઇન્ટ્રામસ્ક્યુલર એટલે કે મસલ્સની અંદર આપવામાં આવે છે અને અપર આર્મ કાં તો લેફ્ટ અપર આર્મની અંદર આપવામાં આવે છે ડેલ્ટોઇડ મસલ્સમાં અથવા તો રાઈટ અપર આર્મ ડેલ્ટોઇડ મસલ્સની અંદર જે ટીટેનસ ટોક્સોઇડ છે 0.5 ml છે એ આપવામાં આવે છે. તો આ છે આપણું નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ કે જે યુનિવર્સલ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ છે એની અંદરમાં આવે છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.